તો જય માતાજી મિત્રો, આજે તમને ખબર નહીં હોય કે આજે થયું છે શું. તો મિત્રો એવું થઈ ગયું કે ના થવાની આ થઈ ગઈ બરાબર. આવા ભર ઉનાળે વરસાદનું વાતાવરણ તમે જુઓ, ચાલુ થઈ ગયો વરસાદ ફૂલ પટ્ટે. તો ઠંડકની પૂરેપૂરી સંભાવના. હા, કેમ કે 3 દાડથી શરદી મને નહીં મળતી નહીં સુનિલ. હા, તો વરસાદ ચાલુ થઈ ગયો. ભાવનગર, મેહાણા બધે મેં મેસેજ કર્યા ફૂલ પટ્ટે વરસાદ ચાલુ હોય તો હોજે ગોદડો ઓઢીને તૈયારી રાખવાની. જોયા અવાજ આવવાનો વરસાદનો આવો તો વરસાદ પડે એટલે સમજી લ્યો કે ગોળ કરજુક ચોમાસું, શિયાળો, ઉનાળો 3 ઋતુ ભેગી થાય એટલે મોણસના પિક્ચર પૂરું થઈ જાય. સાચી વાત. અને જુઓ વાતાવરણ એક નંબર થયું હોય, વરસાદ ચાલુ હોય ફૂલ ભટ્ટે. તો મળીએ અમે સુનિલને બે ઘરમાં આવીએ, કેમ કે હું એડિટિંગ કરું છું. હું એડિટિંગ કરું અને કાટકો પડે ને એટલે હું સુનો 2 જણા વળી બહાર આવ્યો ને એડિટિંગ ચાલુ તમારે આ ચાલુ લીધો. આ એડિટિંગ ચાલુ હતું આપણું અને કાટકો પડે તો સુનિલ ભોખા પાડી બહાર નીકળી ગયો. લઈ બધું કર પાછા પડી લે વીજળી એ આઈ. ભાઈ વીજળીના કાટકા અને વાવાઝોડું વરસાદ પાટણમાં ફૂલ બાકા જીકી બરોબર. તો હવે નહીં નાખવું બરોબર. હા, ઉપર જાવ ને ઉપર જાવ વીજળી તો બીક લાગે. નહીં નાખ્યો ભાઈ, શરદી થઈ છે. વરસાદની તો મિત્રો જો વરસાદ બંધ થઈ ગયો અને સુરત દાદાને બહાર આવી ગયા છે. આજુબાજુ બધે પોણી થઈ ગયો અને હવે જવાનું છે આપણે પાર્લર બાજુ. કે હોઈ રહ્યા વિડીયો એડિટિંગ કર્યો, મોજ કર્યો, વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું, ચીલ્ડ થઈ ગયું. તો રાતના દોધ ખખડવાના કકા મજા આવી. સાબાજ ભૂણીને રમે ના લપસે આપણે ના પડી ને ખાજા સાથે વાર થઈ જાય. લેવડો બાય ચંપલ આપણે પોકી ગયા પાર્લરે. જોગ મારા પાર્લરે તો આ બધા બેઠા છે અને એમ કહે કે અમે તો ઊંઝા નહીં. રોહિત કાકા ઊંઘી ના 10 કલાક ઊંઘ કાઢીએ પૂરી. વાહ, તો 10 કલાક ઊંઘ્યો. કેટલા વાગ્યાના? 3 વાગ્યાના તો ઊંઘ્યા હતા. હાલ ઉઠી ના આવ્યો. આ સુનિલ આખો દાય હોઈ રહી તો કલાકાર લઈને આરામ જોવો એવું. તો ભાઈ અમે શું ગુના કર્યા? તો ભાઈ અર્જુનનો ફોન કેટલા બધા ખબર અને ઉપાડ્યા નહીં. જીઓ નેરિયામ પણ અમે ફોન ઉપાડ્યા નહીં. હમણાં અમે સ્પેશિયલ રાહુલને ભેગા થવા આવ્યા હતા. હા, અમારા અર્જુનને ભેગું થવા નહીં આપવું એટલે અમે સ્પેશિયલ રાહુલ અમારા ભગવાન વાટે પડી છે અને મેળ આવવાની નહીં એમ. તું કે ભાઈ એમ કહેવાનું કે રોહિત કાકોને આ કે શી બાજુ હોય કે પૂછતા તારું પૂછતા થાય. તો જય માતાજી મિત્રો, આપણે ઘરે આવી જાય છે મંદિરેથી બરોબર. તો આપણે ખાવા બનાવે અને બહાર જવાનું થઈ ગયું. ખાવાનું બરાબર નહીં તો કોઈ બનાવ્યો, શું બનાવે ખબર નહીં. શું બનાવ્યું? તો આપણે ખાવા રહેવાનું નહીં. હું જવું ઊંઝા કોમથી જવું બરોબર.
તો ખાઈ લઈએ. હો તો મિત્રો મળીએ હવે અર્જુન લેવા આવે તો અર્જુન આવે એટલે આપણે નીકળીએ. ઊંઝા શું કોમ છે એ ખબર નહીં પણ મને કે હાલ ઊંઝા એટલે આપણે જઈએ નવરા બેઠા શું કરીશું પૂરીઓ બની જાય. મિત્રો આવી જાય બકુભાને જોઈ રહ્યો અમારે જવાનું ઊંઝા ને ઊંઝા હું કોમથી જઈએ તો એક જ દિન ખબર પડે આપણે કીધું નહીં એવાને તો પોણી બોણે પીને નીકળી જઈએ. રાતે મેં શોર્ટ વિડીયો બનાવ્યો તો જોરદાર હેડે હો કોમેડી બનાવે બકુભા તમે ઉતારે રાતે બીજો બનાવી આજે રાતે બીજો હમણાં મોડા બનાવીએ. તો સુનિલ જુઓ તૈયાર થઈ ગયો લો બાટલો હડો અંગાર ના આવ્યો તો હે માથું લુખવા ના ચાલશે. એટલે કોઈ તું જ નહીં હોય શું તને બધા ડાકુ અંદર ભરાય એ શું આ બધું રાહુલ મિત્રો આપણે પહોંચીએ છીએ હા ઊંઝા. શું કહેવું કુબા ઊંઝા આવી ગયા છીએ હવે બેઠા છીએ ઊંઝા હાલ મહેમાન આવી છે. અને આ ભાઈ કઈનો તાચી રહ્યો દોઢી નજર થયું હતું ભાઈ કહીશું ને આપણે પહોંચી આપણે ખોડિયાર ધાબાની છે. હા ભાઈ તમારે કો કેવું एक बार धोखा खा चुका हूँ તમારી વાત दोबारा नहीं खाऊंगा बेचारा मुझे પેલું બેઠું આ ભાઈનું વાપસ આયા આ ભાઈને વાપસ આયા અને આ ભાઈ અમારે ભણો હોય કોઈ બોલતા નહીં કોઈ બોલતા નહીં છે કે મૂડમાં નહીં લાગતા. આ મૂડમાં કરો છેડે કેમેરો તા લડવું મારે તારા હું લડવું એ તો મોટા મોટા માથા હું લડે એમ કાયદેસર વાક્ય આવું આરી આખી આજો આબરૂ લઈ ગયા માં લે આવ હાવ આવ એ દબાયો લે સિંગર ને દબાયો એટલે ગાડી ઊભી કરી અને આ બાજુ કોમ્પ્લેક્સ બાજુ હેરતા થઈ ગયા તો ચો લઈ દે ખબર નહીં પણ આપણે એક ઓફિસ છે ઉપર તો એકન જઈએ ભણો બધા શું હોય ભણે मूड नहीं यार आज કેમ एक कांड થઈ ગયું ये क्या है કાંડ નહીં કહેવાય કરમ ની કઠણાઈ કહેવાય એને સુનિલભાઈ તો આપણે બેસીએ લિફ્ટમાં તો લિફ્ટમાં કેવું આયોજન રે બીજા માળે તો ખુલી ગઈ લિફ્ટ અને આપણે થઈ ગઈ અંદર ફિટ ડાયરેક્ટ પણ ના કર ને યાર ઠીક લાગે યાર તું તો યાર હાવ આવો યાર હાવ આવો યાર ચમકાયો બંધ કર દો વચ્ચે વચ માપે રહેજો માપે બોલે બોલે બાકી લે દાદા દાદા કઈ કરતો તો હું તું બોલ ઓ તારી લે પકડી તારા બાબા જવાબ તો લિફ્ટમાં મસ્તી રાખા લિફ્ટ તું ભય પડશે ને લડ્યા લિફ્ટમાં લડ્યા એ લીપ બોય પડશે લે લીપ બોય પડશે બા 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 આઈ જા હે આનો વાકાનો ભમરા મત છે જો એક આધો ભમરો એડી ગયો ને તમે જુઓ માતાજી ના ચોકી યાર તાજો દીકરા હોય ભમરા કેડી આ તો કેવું છે ભાઈ કેવું લડન શું કરો અમારે બે જણ ઠીકથી પ્રેમ આવ્યો આવો આવો પ્રેમ આ પડી ગયો હોય ટક્કર બક્કર વાગે પડી જાય શું કરો તો ગાઈસ આયરા પોતે નિવેદન આલી પણ નિરાજ મસ્તી જીવન ચાલતા ને અને અમારા ઉતારી દીએ ને આ તો જો મોણા બાબા અમાર ધક્કા મેલી કે તમાર ભય લાઈ દો અથવા આ ધક્કા કોને મારે શૂન્ય ને મારે અમાર તો પ્રેમ જ યાર આવો તમને ધક્કું મારું એક ભમરા મત છે ને અડતો નહીં છેટો રે તો હાર જતો મને કે જોવું નહીં ગમતું હા કોફી બોકરી ના
આયા તમે આયા રણજીતસિંહ શાંતિ તો મહેમાન આવી ગયા હવે મળીએ થોડી વારમાં મારી નીકળી જઈએ તો આ ભાઈ ચો શું કરી રહી બકો કોઈ શું કહેવાય યાર રોહિત બતક બહુ મેળ દે યાર બધાને ઉપર એટલે બધા છોકરા શરમાઈ જાય એવું બતક ની બહુ એલર્જી થઈ ગઈ. તો આ ભાઈ જુઓ અરે કોઈ આદર એના પર તો ટેણા થઈ ગયું કોઈ બીજા ટેણા કરાવવું અરે પણ એનો બધો નહીં કોઈ કરવાનું હોય